નમસ્તે સર. નમસ્તે, બેસો. આપનો આજનો ઇન્ટરવ્યૂ કોડ, શૈક્ષણિક લાયકાત અને અનુભવ ટૂંકમાં જણાવો. સર મારો કોડ YLR છે. મેં 2021માં સેટ એમએસ સાયન્સ કોલેજ પાટણથી સ્નાતકની ડિગ્રી મેળવેલી છે. BSc મેથેમેટિક્સ સાથે સ્નાતકની ડિગ્રી મેળવેલી છે. હું નવેમ્બર 2022થી આંકડા મદદનીશ તરીકે ફરજ બજાવું છું. બરાબર છે. તમે આંકડા મદદનીશની તમારી જે ફરજ છે એ તમને આવનારી TDO જોબમાં કઈ રીતે ઉપયોગી થશે? સર આંકડા મદદનીશ તરીકે મેં સમગ્ર તાલુકાના ડેટાનું રિપોર્ટિંગ પણ કર્યું છે, એનું એનાલિસિસ પણ કર્યું છે, તથા એ મેં અમારા કલેક્ટર સર જ્યારે મિટિંગ હોય ત્યારે એમણે એ અંગે જણાવ્યું પણ છે. તો મને મારું એનાલિસિસ ક્ષમતા સારી બની છે. અને હું હાલ નોકરી પણ હિંમતનગર કરું છું. તો સાબરકાંઠામાં આપણે ટ્રાઇબલ લોકો પણ છે પોશીના અને વિજયનગરમાં. આથી એ લોકોની શું સમસ્યા હોય છે એ એમના વિલેજ પ્રોફાઇલની અંદર આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. હા, તો એ અંગે મને આમાં હેલ્પ થઈ શકે છે. તો તમે પાટણ અભ્યાસ કર્યો છે અને સાબરકાંઠા તમે જોબ કરો છો. યસ સર. તો પાટણમાં તો ટ્રાઇબલ કોમ્યુનિટી ઓછી છે, નથી. બહુ ઓછી, 1-2%, 2% જેવી. હા, એટલે આમ ઓફિશિયલી તો એવું કે છે, હા, પણ officially તો નથી. નથી. હજી કોઈ ફરજ દરમિયાન કે આવી રહેલા ના, હોય ફરજ છે. દરમિયાન આવ્યા હોય, કોઈ સમજો ખેતીવાડી અર્થે આવ્યા હોય, હા. કોઈ બીજા કામથી આવ્યા હોય, તો હા, એ વસ્તુ. અર્થે આવેલા છે. સૌથી ઓછી ટ્રાઇબલ કોમ્યુનિટી કયા જિલ્લામાં છે? સર ભાવનગરમાં. બરાબર છે. એટલે પછી પાટણમાં બહુ ઓછી છે, 2% આસપાસ હશે, 2-3%. હા તો પાટણ છે એમાં વધારે કઈ કોમ્યુનિટી છે? સર, આપણો ધર્મ વિશે પૂછો છો કે કોમ્યુનિટી વિશે? કોમ્યુનિટી વિશે? હા, એટલે કોમ્યુનિટી ટૂંકમાં આપણે SC, ST, હા, તો સર SCBC, OBC SCBC છે. SCBC વધારે છે. યસ સર. પાટણ ગુજરાતની રાજધાની રહી છે, યસ સર. બરાબર. પાટણનો બહુ સુવર્ણ ઇતિહાસ રહ્યો છે. યસ સર. પાટણનું એક સ્થળ છે એ બહુ પ્રખ્યાત છે અને વિશ્વ હેરિટેજ સ્થળ કહેવાય છે, વર્લ્ડ યસ સર. હેરિટેજ સાઇટ છે. યસ સર. શું છે? રાણી કી વાવ. હવે આ રાણકી વાવ છે એ કઈ સદીમાં બનેલી છે? સર, હું ગેસ કરી શકું? કરો ગેસ કરો. સર, એ સોલંકી કાળમાં જ બની છે, ભીમદેવ પ્રથમના કાળમાં. સદી કઈ હશે? તો એક સદી સર 14મી સદી હોઈ શકે. 14મી સદી તો બહુ દૂર બોલે. 11મી સદીમાં બનેલી છે. હા, સરસ. કોણે બનાવેલી છે નામ કહેવાનું? હા, ભીમદેવ પ્રથમના પત્ની ઉદયમતી. બરાબર છે. કઈ શૈલીમાં વાવ બનાવી છે? સર, જયા પ્રકારની. શૈલી કઈ છે? સ્થાપિત શૈલી પૂછો છો સર? સર, ગુર્જર શૈલી. મારું ગુર્જર શૈલી. મારું ગુર્જર શૈલી સર. બરાબર છે. હવે આ રાણકી વાવ છે એની શું એવી વિશેષતા હતી કે આખી વાવ છે ને એ જમીનની અંદર ઢંકાઈ ગયેલી, વળી પાછી આપણે એને ખોદીને બહાર કાઢી. ખ્યાલ છે તમને? યસ સર. શું, કેના કારણે આવું થયું હતું? સર, વિશેષતા એ જ હતી કે જમીનની અંદર હતી એટલે તે સચવાયેલી રહી. બાકી જો મતલબ આપણે સીધા જ જયસિંહનો મહેલ પણ હતો, પણ એ જમીનની ઉપર હોવાના કારણે હાલ એ ખંડેર બની ગયો છે. પણ વિશેષતા એ જ હતી કે જમીનની અંદર હતી અને એમની છુપી રીતે બનાવી હતી એમ. એટલે એ સચવાઈ ડૂબી કેમ ગઈ એમ? બીજી બધી વાવ છે એ કોઈ ડૂબી નથી ગઈ, સમજો. રાણકી વાવ, અડાલજની વાવ છે તો એ તો ખુલ્લી જ છે. હા સર. તો રાણકી વાવ કેમ ડૂબી ગઈ? પછી અમદાવાદમાં 2-3 વાવ છે, બરાબર. એક પેલી વાવ છે માતા ભવાનીની વાવ છે, હા. પછી અડાલજની અંદર અમૃત વર્ષાણી વાવ છે, દાદા હરિની વાવ છે. સર, એ ડૂબી ગયું ખ્યાલ મને જમીન અંદર જ બનાવી છે. એ તો જમીનની અંદર જ હોય બધી વાવ. તો કેવું છે, પાણીના સ્ટોરેજ માટે બનાવી હોય તો જમીનની અંદર જ હોય. સર, સોરી સર, મને ખ્યાલ નથી ડૂબી ગઈ. બાજુમાં સરસ્વતી નદી છે. હા સર. અને સરસ્વતી નદી છે ને એ રેતીનો કાંપ લાવવા માટે જાણીતી છે. હા સર. એટલે એના રેતીના કાંપથી જે તે વખતે સરસ્વતીમાં પૂર આવ્યું અને એનો બધો કાંપ છે ને એ આ રાણકી વાવ ઉપર પથરાઈ ગયો. જી સર. એટલે રાણકી વાવ ભૂલાઈ ગઈ. પછી ત્યાં ખોદકામ કરીને આપણે આખી રાણકી વાવ ખોદી અને પછી એ વાવ મળીને એટલે આપણે એને પછી વર્લ્ડ હેરિટેજ સુધી લઈ ગયા. જી સર. એટલે આજથી સમજો કે 1400 વર્ષ પહેલાંની વાવ છે. જી સર. અને આ રીતે સરસ્વતી નદી છે ને એના કાપ માટે જાણીતી છે. જી સર. આખી એની બહુ વાવની બહુ મોટી એ વાસ્તવિકતા છે. તો વાવ શા માટે બનાવતા એ વખતે? સર, એના 3 હેતુ હતા. એક સામાજિક હેતુ હતો કે એ ટાઈમે પાણીનું મહત્ત્વ બહુ હતું. આજે પણ છે, પણ આજે આપણે એટલા ડેવલપ થઈ ગયા છીએ કે પાણી ઘર સુધી પહોંચાડી દીધું છે. ત્યારે બહુ પાણીની તકલીફ હતી અને પાણી અને જમીન આ બે મેન સ્ત્રોત હતા. તો એક તો એમના પ્રજાના કલ્યાણ માટે હોય. બીજી વસ્તુ એવી છે સાહેબ કે ત્યાં સામાજિક મહત્ત્વ વધારે હતું. એ ટાઈમે રાહદારી જ્યાં વાવ હોય ત્યાં રોકાતા હતા
મહિલાઓ ત્યાં પાણી લેવાની જતા હતા અને જે રાજકીય પરિવાર છે એ એમની નામના અને એમની યશ માટે એ વાવ બનાવતા હતા. સાબરકાંઠામાં તમે નોકરી કરો છો. જી સાહેબ. સાબરકાંઠાનું કયું ક્ષેત્ર છે જે ચિનાઈ માટી માટે જાણીતું છે? સાબરકાંઠામાં ચિનાઈ માટી માટે જાણીતું ક્ષેત્ર કયું છે? સર એ તો કંપાસ છે મને. કંપાસ સાબરકાંઠામાં તો છે, ચિનાઈ પણ માટી. ચિનાઈ માટી માટે બહુ મોટું એક ક્ષેત્ર છે. સર હું Guess કરો. ગેસ કરી શકું. ખરો આઈ થિંક કે વિજયનગર હોઈ શકે. આરસોદિયા ક્ષેત્ર છે. આરસોડિયા. આરસોદિયા ચિનાઈ માટી માટે બહુ જાણીતું છે. એક લેરાથી આરસોદિયાનો વિસ્તાર છે ને એ ચિનાઈ માટી માટે જાણીતો છે. એને કારણે જ હિંમતનગરની અંદર આપણા જે આપણે હિંમતનગરની અંદર આ જે ટાઇલ્સ ઉદ્યોગ વિકસો છે સિરામિક, એનું કારણ એ છે કે ત્યાં એનું રો મટીરિયલ એક લેરાથી આરસોદિયા ક્ષેત્રની અંદર ચિનાઈ માટીનો વિપુલ જથ્થો છે. જી સર. પોલો ફોરેસ્ટ ગયા છો ક્યારે? ના સર, એ વિજયનગરમાં જ છે. અહીં શેના માટે પોલો ફોરેસ્ટ જાણીતું છે? સર પ્રવાસન માટે. બરાબર છે. ત્યાં છે ને જૂના મંદિરો પણ છે. જી સર. તો એ કોના ઇતિહાસની સાક્ષી પૂરે છે પોલોમાં? સર ખ્યાલ નથી. તમે હવે આંકડા મદદનીશ તરીકે હાલ નોકરી કરો છો, તો Yes, sir. તમારો વિભાગ કયો લાગુ પડે? સર પંચાયત વિભાગ. તમે પંચાયત કેડરમાં છો, સ્ટેટ કેડરમાં નથી. જી સર, પંચાયત કેડરમાં છું. પંચાયત કેડરમાં છો. હવે તમને ટીડીઓ તરીકે પોસ્ટિંગ આપવાનું થાય તો તમારી નિમણૂક કોણ કરશે? સર નિમણૂક રાજ્ય સરકાર જ કરશે. કોણ? રાજ્ય સરકાર જ કરશે. બરાબર. પણ રાજ્ય સરકારમાં કેવું હોય કે ઘણા બધા વિભાગો જીપીએસસી નિમણૂક આપી દેશે, જી સર. કે પછી ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ આપશે, કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ કમિશનર આપશે, કે પછી કોણ આપશે નિમણૂક તમારી? જી સર, જીપીએસસી ખાલી બોડી છે. આપણે જે કાર્મિક અને ટ્રેનિંગ મંત્રાલય હોય છે અને એ રીતના ગુજરાતમાં વિભાગ હશે. મંત્રાલય સેન્ટ્રલમાં હોય, ગુજરાતમાં વિભાગ હશે. કાર્મિક મંત્રાલય તો ગુજરાતમાં હોય મંત્રાલય. વિભાગ, એ વિભાગ આપશે સર. કયો વિભાગ આપશે? એ સર આખું નામ કાર્મિક કહેવાય છે અને ટ્રેનિંગ, તાલીમ અને કાર્મિક. એ તો તમારે કેવું છે કે બધા અલગ અલગ વિભાગ તો આવે જ તે, પણ તમારી નિમણૂક તો તમારો વિભાગ જ કરે ને. તમે કોના કર્મચારી બનશો ક્લાસ 2? સર નિયામક સર આપશે. ટ્રાઇબલ નિયામક પણ તમે ક્લાસ 2 અને ક્લાસ 1 ની નિમણૂક વિભાગ આપે, નિમણૂક ક્યારે એચઓડી ના આપે. એટલે તમારી નિમણૂક ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ કરશે. જી સર. આદિજાતિ વિકાસ વિભાગ. અહીંયા એસીએસ કોણ છે અત્યારે? કમિશનર કહો છો? કમિશનર છે ને એ ક્યાં હોય? એચઓડીમાં હોય. આપણે વિભાગની વાત કરીએ છીએ. તમે સમજો, તમે પંચાયતમાં છો અત્યારે, તો પંચાયતની અંદર તમારે કોણ લાગુ પડે? ડીડીઓ. ડીડીઓ પર વિકાસ કમિશનર. જી સર. વિકાસ કમિશનર ઉપર કોણ હોય? તો પંચાયત વિભાગ હોય. જી સર. તો પંચાયત વિભાગની અંદર તો સચિવ હોય ને? જી સર. સર યાદવ સર. હા, યાદવ નહીં, ગુપ્તા સાહેબ. ગુપ્તા સાહેબ. હા, જેપી ગુપ્તા. જી સર. એસીએસ છે અત્યારે, નાણાં વિભાગમાંથી જી, અહીંયા સર. ટ્રાન્સફર કરીને. જી સર. તો ટ્રાઇબલ કમિશનર કોણ છે? કમિશનર સર ગુલાટી સર. સુપ્રીતસિંહ ગુલાટી. સુપ્રીતસિંહ ગુલાટી સર. હવે તમને સમજો કે આદિજાતિ વિભાગની અંદર આદિજાતિ વિકાસ અધિકારી તરીકે કમિશનર ઓફિસમાં મૂક્યા. આદિજાતિ વિકાસ અધિકારી તરીકે ક્યાં? બિરસા મુંડા ભવનમાં કમિશનર ઓફિસમાં તમને આદિજાતિ વિકાસ અધિકારી તરીકે મૂક્યા. અને ત્યાં સમજો કે તમને કામગીરી આપવામાં આવે છે આદિજાતિ વિકાસ અધિકારીની અંદર એટ્રોસિટીના કેસની. જી સર. એટ્રોસિટી શાખા. તો શું કામગીરી કરવાની? જી સર, એટ્રોસિટી શાખામાં તો એવું હોય કે એક તો પોલીસ કેસ બન્યો હોય, આપણી પાસે માહિતી આવે. હું જો અહીંયા કમિશનર તરીકે છું તો ગુજરાતમાં જે આપણો કેસ બન્યા હોય એ માહિતી આવે છે. હવે આપણું કામ એવું હોય છે કે એનું પર્સનલી આપણે જોઈએ અને એ કામ ઝડપી થાય એ જોવાનું હોય છે. આપણી પાસે સત્તા નથી કે એમને સહાય આપીએ એમ, પણ એમને એમના માટે મફત કાનૂની સહાય એ આપણે એમને ન મળી હોય તો પ્રોવાઈડ કરી શકીએ. એમના અધિકાર શું શું લાગે છે એ એમને જણાવી શકીએ છીએ. અને એ કામ પૂરું થાય તો આપણે કમિશનર સાહેબ રિપોર્ટ કરીએ છીએ. તમારે કંઈ શાખામાં હેડ હોય તમારે, તો તમારે બધી કામગીરી કરવાની છે કે પછી જિલ્લા લેવલથી કરાવવાની છે? ના સર, જિલ્લા લેવલથી કરાવવાનું છે. આપણે એમની પાસે રિપોર્ટિંગ લેવાનું છે, ફોલોઅપ લેવાનું છે કે થયું કે ન થયું, શું છે. તમે આદિજાતિ વિકાસ અધિકારી તરીકે કોઈ જિલ્લામાં મુકાવો છો, જી સર.
તો તમારે કયા કયા વિભાગ સાથે સંકલન કરવાનું થશે વધારે? સર કલેક્ટર ઓફિસ અને મામલતદાર ઓફિસ. તો બરાબર છે. વિભાગ કયા વિભાગ સાથે તમારે અલગ અલગ કામગીરી કરવાની થશે? વિભાગ મીન્સ આપણા સરકારમાં 26 વિભાગ છે, જી સર. તો કયા વિભાગ સાથે તમારે વધારે કોઓર્ડિનેશનની કામગીરી થશે? સર એક તો પંચાયત વિભાગ જ થશે, બીજું ખનિજ વિભાગ કે આપણે જે ટ્રાઇબલ એરિયા હોય છે ત્યાં ખનિજ વિભાગ હોય છે, પછી વન વિભાગ ફોરેસ્ટ એરિયા ત્યાં હોય છે, પછી પોલીસ વિભાગ કારણ કે આપણે ગૃહ વિભાગ. હા ગૃહ વિભાગ કહેવાય. જી સર, ગૃહ વિભાગ. પછી કૃષિ વિભાગ કારણ કે એ લોકોને આપણે કૃષિની પણ તાલીમ આપતા હોઈએ છીએ. પછી સ્વાસ્થ્ય વિભાગ, ત્યાં સુધી સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ વિભાગ, દરેક વિભાગનું સરકાર હશે. તમારું હોબી શું? સર મારી કોઈ સ્પેસિફિક હોબી નથી, પણ મને મારા પરિવારજનો સાથે સંવાદ કરવો ગમે છે. બરાબર. તો કેટલા સમયે ક્યારે કેટલો સંવાદ કરો છો? સર હાલ તો હું ઘરથી દૂર રહું છું, પણ જ્યારે પણ ઘરે હોઉં છું તો મારી પરિવારની એક ટેવ જ પડી ગયેલી છે કે સોશિયલ મીડિયા છે એના ઉપર પણ કોન્ટેક્ટ થઈ શકે? નથી. મારા જે મમ્મી પપ્પા છે ખેડૂત છે એ સોશિયલ મીડિયા પર નથી સર, અને એઝ અ મતલબ જોબ એન્ડ પ્રિપેરેશન સાથે હોવાને કારણે હું પણ બહુ ઓછો છું સોશિયલ મીડિયા ઉપર. તમારી યાદગાર ક્ષણ કઈ જીવનની? સર મારી યાદગાર ક્ષણ કે 7th સ્ટાન્ડર્ડમાં મેં એક નાટક કર્યું હતું 26મી જાન્યુઆરીમાં, અને એના માટે મને ટ્રોફી પણ મળી હતી. અને એક જ એવું મોમેન્ટ છે કે જ્યારે મને કોઈ એવોર્ડ મળ્યો હોય અને મારી મમ્મી ત્યાં હાજર હોય, તો એ મારા માટે યાદગાર ક્ષણ છે સાહેબ. અને તમારી સિદ્ધિ કઈ યાદગાર સિદ્ધિ? સર મારી યાદગાર સિદ્ધિ, હું એનસીસીમાં કેમ્પમાં ગયેલો હતો અને ત્યાં ડિબેટ કોમ્પિટિશન હતી. એ સમયે આપણી 370ની કલમ આપણે હટાવી ગઈ એ જ સમયે, તો એના માટે ડિબેટ કોમ્પિટિશન હતી અને એમાં મને ગોલ્ડ મેડલ મળ્યો હતો અને અમારા સીઓ સર દ્વારા મને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. તો એ મને બહુ જ ગર્વ થયો. અત્યારની સ્થિતિ શું છે 370ની કલમની? અત્યારની સ્થિતિ એ છે સર કે 370 હટાવી દેવામાં આવી છે, અને જે 35 હતી એ સંપૂર્ણ રીતે હટાવી નથી. એના એક જે અમુક લોજ હટાયા છે. એટલે એની અસર લાગુ થઈ છે કે? સર હા સર, લાગુ થઈ છે અને બહુ પોઝિટિવ અસર થઈ છે. શું થયું? સર સૌથી બેસ્ટ પોઝિટિવ અસર એ છે કે ત્યાં હવે કાશ્મીરમાં પણ પ્રવાસન વિકસ્યું છે એમ. આપણે એ જે ગઈ સાલ હાઈએસ્ટ હતું, અત્યાર સુધીમાં હાઈએસ્ટ હતું, અને સેકન્ડ ત્યાં એફડીઆઈ પણ વધ્યું છે. જુદા જુદા ક્ષેત્રમાંથી ત્યાં એફડીઆઈ વધ્યું છે. પછી જે અલગ અલગ એક ત્યાં લાગુ નહોતા પડતા એ હવે ત્યાં લાગુ પડે છે. અને જે એવું જ હતું કે જે ત્યાંની જે લઘુમતી હતા ત્યાં રહેતા હતા પણ ત્યાં જમીન નહોતા ખરીદી શકતા, ત્યાં ઘર નહોતા બનાવી શકતા, એમને પણ એ અધિકાર આપવામાં આવ્યો છે. સારું, તમારું ઇન્ટરવ્યૂ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. શું નામ તમારું? સર વિપુલભાઈ જોશી. કેટલા નામ માર્ક છે વિપુલભાઈ પ્રિલિમ પ્રમાણે? સર મારે 190. બરાબર. હવે તમારે આમાં થોડી મહેનત કરવી પડશે. જી સર. આમાં તમે 60+ લાવો ને તો તમારું સિલેક્શન આવે. યસ સર. તમે આંકડા મદદનીશ છો અત્યારે પંચાયત કેડરના, એટલે તમને થોડું પ્રશ્ન એ થોડા આંકડા મદદનીશની કામગીરીના પૂછે, શું એની અગત્યતા છે આંકડાને નું એનાલિસિસ, એ તો તમે બરાબર છે. બધું પંચાયતને કવર કરી લે. પણ ખાસ તમારે કેવું છે કે સર હવે પંચાયત બહુ વિશાળ છે. હું એમાં મતલબ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બધું જ કરું. પંચાયતી રાજ તો કરવું જ પડશે. હા, એટલે એ પંચાયતી રાજ આપણે જે વાંચતા હોઈએ તૈયારીમાં એ તો આપણને ખબર હોય, પણ આપણે ફિલ્ડ વર્ક કરેલ નથી. અત્યારે તમે પંચાયતના જે સોશિયલ ઇસ્યુ રહે, મેઇન પંચાયતી રાજનો અત્યારે ઇસ્યુ કયો આવે ખબર છે? કે ભાઈ પંચાયતોમાં બક્ષી પંચને હવે 28% અનામત આપી. હા. તો અત્યાર સુધી 10% હતી, હવે 28% પંચાયતમાં બક્ષી પંચવાળાને આપી દીધી, 33%, 50% મહિલાઓને કરી દીધી, તો પછી જનરલવાળાને શું વધશે? એક પંચાયતનો ઇસ્યુ એ મોટો આવશે. એના કારણે હાલ મોટા ભાગની વહીવટદાર નિમેલા છે, ખાસા ટાઈમથી ચૂંટણી નથી થઈ. એટલે એ ચૂંટણી તો આપી દેશે પંચાયતોની, બરાબર, પણ આ ઇસ્યુ અત્યારે ચર્ચામાં છે, તો એના વિશે થોડું પૂછત કરું, કેમ 28% આઈપી, કયા કમિશનનો રિપોર્ટ હતો અને શું એની ગાઈડલાઈન છે. જી સર. પછી બીજું તમને પંચાયતમાં કાર્યકાળ પૂછે, બરાબર, હમણાં જે ચેન્જ થયા એટલે બધાને 2.5 વર્ષનો થઈ ગયો, બધે 2.5 વર્ષ. એક સામાજિક ન્યાય સમિતિ છે એ જ 5 વર્ષ રહેશે, બાકી બધી સમિતિઓના ચેરમેને 2.5 વર્ષ જ રહે, પ્રમુખે 2.5 વર્ષ રહીને બદલાઈ જાય, બીજો આવે. જી સર. અને બાકી પંચાયતની અંદર કોઈ એક્ટમાં સંશોધન થયા હોય તેવા રિલેટેડ પ્રશ્ન પૂછી શકે.
એટલે એ બધું છે નાનું મોટું, બાકી તો કે છે. તમારું પરફોર્મન્સ તો બહુ સારું છે, તમારું રિઝલ્ટ પણ બહુ સારું છે ફિલિમ્સનું. કન્ટેન્ટ કેટલીક વસ્તુઓ છે એ તમારે જેટલું વધારે મજબૂત ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ વધારે જોવાની. જી સર. એટલે પહેલી વખતે તો આપણે આ બધું કર્યું જ હતું, પણ હાલ અત્યારે થોડું ભૂલી ગયા હોય હા, અને ને. આ બીજી થોડોક સમય થાય તો વસ્તુ થઈ જાય, પણ હવે દુકાન ચેક કરી લેજો બધું. સર એક સમસ્યા છે, હું જ્યારે આપણે બોલતા હોઈએ તો હવે જનરલી વાતચીતમાં પણ ઇંગ્લિશ વર્ડ ઉપયોગ કરતા હોઈએ છીએ, કોઈ વાંધો નહીં ને? બાયોલેંગ્વેજ જ જવાનું ઇન્ટરવ્યુમાં. કઈ વાંધો નહીં. ઓકે. અત્યારે બધી સ્વીકાર્ય છે. વધારે કેવું છે કે બાયોલેંગ્વેજ જ ચાલે હા, ઇન્ટરવ્યુ. એટલે આપણે શું ઓટોમેટિક નીકળી જશે, કારણ કે ચાલે, આપણે ચાલે. વાતચીતમાં બધા લોકો આમ બોલતા હોય છે એટલે કે જી સર. જવાની વાતચીત જ છે. બધાની સાથે એક સાથે પેરેલલ ધીમે ધીમે વળગી રહેવાની જરૂર નહીં તમારે ગુજરાતીને. આઈ કોન્ટેક્ટ બધાની સાથે રાખવો એટલે આપણે સારું. શ્યોર સર. બાકી તો સારું છે, થોડી મહેનત કરજો. અને બાકી તમને છે ને ગ્રુપમાં એડ કર્યા હશે, આપણે લેક્ચર રાખશું ઓનલાઈન આના જી સર. સ્પેશિયલ, કે જેથી કરીને તમારે કેવું છે કે કોઈ બાબતે ક્વેરી હોય, કોમ્યુનિકેશન કરવું હોય. સર અમારું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ છે, કારણ મૂક પણ આ ફર્સ્ટ જ છે. બહુ સારું. હા, એટલે સારું છે. મતલબ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ. બહુ તો સર પોસ્ચર અને બોલવાની રીતમાં બધું બરાબર. સારું છે. કોમ્યુનિકેશનની સ્ટાઇલ સારી છે, આત્મવિશ્વાસ સારો નહીં તો છે. અમે પહેલાં કહી દઈએ જી પણ સર. થોડું નોલેજ જી સર. જેટલું વધારે એટલું ફાયદા. જેટલું વધારે એટલું. પછી તમે જી સર. પાટણ રહો છો તો પાટણ વિશે તો તમને બહુ ડિટેલમાં માહિતી હોવી જોઈએ. જી સર. રાણકી વાવની તમને માહિતી સારી હતી, નો ડાઉટ, પણ રાણકી વાવ વિશે હજી ઓછી કહેવાય માહિતી. જી સર. એટલે એમાં મને કદાચ મારી જ ભૂલ છે, હું પહેલાંથી એવું વિચાર્યું, મતલબ અત્યાર સુધી મારું નોલેજ એવું જ હતું એમ કે આપણી વાવ એટલી સુરક્ષિત છે કે જમીનમાં બનાવી હતી. એ તો જમીનમાં છે ને, વાવ તો કેવું હોય એટલે એમ કે મને હજી કામથી ઢંકાઈ ગઈ ને ના, એ હા, બહુ સરસ્વતી નદી છે ને, બરાબર ને, ઘણા વર્ષો પૂર બે વખત આવ્યા પૂર, ઘણા એ પેલો શ્રાપને કારણે. સદીઓ એટલે સરસ્વતીનો કાપ છે ને એ ફરી વળ્યો હતો. હા એટલે કેવું છે કે વાવ છે એ ક્યાં હતી ને સ્થળ જ પછી તો ભૂલાઈ ગયું હતું. હા, એટલે બચી. પછી આપણે ખોદી નાખી વાવ બહાર કાઢી, પછી ખબર પડી કે આવડી મોટી વાવ છે. આકસ્મિક સંજોગોમાં કોઈ એકે ખોદ્યું હશે ને ધ્યાન પડ્યું થોડું ઘણું ખોદાતા, પછી તો હવે આખું ખોદ્યું અને ધ્યાનમાં આવ્યું કે આટલું મોટું સ્થાપત્ય છે. જી. અને બાકી કેવું છે કે આ સાબરકાંઠા વિશે થોડું આરસોદિયા ક્ષેત્ર બહુ ફેમસ છે. એ સાબરકાંઠામાં જ છે મને એમ સાબરકાંઠામાં છે આરસોદિયા ક્ષેત્ર. અચ્છા સર. અને એ શેના માટે, આના માટે જ ફેમસ છે, ચિનાઈ માટી માટે છે. હા, આસ્ટોડિયા કહેવાય છે પેલી. પછી એક આકોદરા ગામ ફેમસ છે, હા એનિમલ હોસ્ટેલ ને એ બધું થોડું એનું સાબરકાંઠાનું એ ફેમસ ગામ સર. છે. પેલું આપણે કીધું હતું ફોરેસ્ટ, પોલો ફોરેસ્ટમાં કયા પોલો ફોરેસ્ટમાં છે ને મૈત્રક રાજવંશ દરમિયાન બનાવેલા મંદિરો છે. અચ્છા. મૈત્રક રાજાઓ હતા ને એમના સમયના બનાવેલા. હવે તો બધા ત્યાં પેલા થઈ ગયા છે, શું કે ભાઈ ખંડેર થઈ ગયા છે, પણ એના હજી અવશેષો એ ત્યાંથી મળે છે હજુ. ત્યાં મૈત્રક રાજવંશના બનાવેલા મંદિરો હજી તમે પોલો ફોરેસ્ટ ફરવા જાઓ ને તો બરાબર. ત્યાં જોવા મળે. જી સર. હરણાવ નદી છે, હરનાવ. હરણાવ નદી છે, એના ઉપર ડેમે છે ત્યાં. એ ડેમે જોવા જેવો છે, હરણાવ નદી જોવા મળે છે. અને ટૂંકમાં આખું ફોરેસ્ટ જંગલ વિસ્તાર છે. અને અંદર આ બધા મંદિરો પોલો ફોરેસ્ટની અંદર જે તે વખતના મૈત્રક કાળ વખતે બનાવેલા જૂના પુરાણા સ્થાપત્યો જી સર. જી સર. એ લોકો જોવા જાય છે પોલોમાં. બીજું તો કંઈ નથી પોલોમાં. જી સર. હવે મારી જોબ પહેલાં ભચાઉ હતી, હું ડિસ્પ્લિંગમાં અહીંયા હિંમતનગર આવ્યો હતો. ચાલે તો કંઈ વાત. હા બરાબર ને. કચ્છાવ કે એ ચોખવટમાં શું થોડું ના, ના, વધારે એ ઇન્ટ્રો ચોખવટ ઇન્ટ્રો લાંબો થઈ જાય છે. એ કરવાની જરૂર નહીં. ઇન્ટ્રો શોર્ટ હોય એટલું બરાબર છે, તમારો ઇન્ટ્રો તો છે એટલો જ રાખવાનો. બધું બરાબર. બહુ વધારે કહેવાની જરૂર નથી. તમે જેટલું વધારે કહો ને ઇન્ટ્રોમાં હા એટલું વધારે તૈયાર કરીને જવું પડે. એટલે તમે કીધું એટલું ઇનફ છે. બરાબર છે સર. આંકડા મદદનીશ છો, જોબ કરો છો, આ છે તે બહુ ઇનફ છે. બીએસસી કરેલું છે, જી સર. મેથ્સ બહુ થઈ ગયું, એટલું જ કહેવાનું. જી સર. સર મેથ્સ વિશે બીએસસી મેથ્સ જ પૂછે કે મેથ્સ વિશે જીકે અને જે આપણે મેથ્સ વિશે કેવું પૂછે? જો શકુંતલા દેવીનું પૂછે, હા રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ પૂછે, 5 ગણિતજ્ઞના નામ પૂછે, એ બધું હું કર્યું. ગણિત માટેની કઈ સ્પર્ધા થાય છે, મેથ્સ ઓલિમ્પિયાડ. ગઈકાલે કેટલાક સ્ટુડન્ટને તમારું- પૂછતો હતો કે 1 થી 100 સુધીમાં એકડા કેટલા હોય, મીંડા કેટલા હોય. આપણે ઘણો વિચાર કરતા હતા કે 1 થી 100 સુધીમાં 0 કેટલા. હા આપણે કોઈ દી જોયું છે, વિચાર્યું છે એમાં એકડા કેટલા. સામાન્ય વસ્તુ છે ને આપણે આમ તો મોટા આપણે ગણતરી કરી લઈએ પણ એ સમય એક્ઝેક્ટ આંકડો યાદ ન હોય. એટલે થોડુંક યાદ કરીને જવાનું હા એમાં કે જ ભાઈ 5 દેશની 5 આદિવાસી પ્રતિભાના નામ આપો. તમે આદિજાતિમાં જવા માંગો છો હા. તો એ થોડું સર્ચ કરી લેવાનું. બિરસા મુંડા ને એ તો આપણે મતલબ જે સ્વાતંત્ર્ય સેનાની છે એ તો આપણે બુકમાંથી વાંચી જ લઈશું. મતલબ ટ્રાઇબલ ખાસો ટ્રાઇબલમાં જોવા નહીં, નહીં. ટ્રાઇબલ લાગતું છે. આદિજાતિ પ્રતિભા, હા બસ એ જ. આદિજાતિના લોકો.
એ આપણે મતલબ એક્ઝામ આદિજાતિ સત્યાગ્રહ 5 30 તૈયાર સમજો કે કર્યા આપણે ત્યાં આદિજાતિનો સત્યાગ્રહ થયો હતો અહીં કયો થયો હતો? માનગઢ અને પેલો હા તો એ પાવદઢ સત્યાગ્રહમાં કોણ કોણ હતા? હા Active ગુરુ હતા. ગોવિંદ છે અને એટલે એ મુદ્દાઓ તમને પૂછશે જી સર કે આદિજાતિ વિશેના ફેમસ સ્થળો કયા છે. આવું પૂછી શકાય એને લગતું હોય ને બધું જ્યાં જ્યાં લગતું હોય, જે તમારે ધ્યાનમાં આવે એ કરો તો સારું એમ. જી સર તમને અહીંયા તાત્કાલિક પૂછે ને તો યાદ ના આવે. સમજો તમને એવું પૂછ્યું કે ભારતના 5 આદિજાતિની વિશેષ પ્રતિભાઓના નામ આપો તો તમે એ તાત્કાલિક એ વખતે રિકોલ કરવું એના કરતાં અત્યારથી દ્રૌપદી મુર્મુ પહેલાં છે હા કે ભાઈ આદિજાતિની દીકરી છે કે રાષ્ટ્રપતિ લેવલે પહોંચી પહેલી, હા પ્રથમ તો દ્રૌપદી મુર્મુજીનું તમારે નામ આપવું પડે. જી સર બિરસા મુંડાજીનું નામ આપવું પડે. જી સર અર્જુન મુંડાનું નામ આપવું પડે. તો આવા 5 નામ તમારે યાદ કરીને જ જવાના મસ્ત. અને એ 5 વિશે તમે જાણતા હોય, ખાલી નામ નહીં. હા એ 5 વ્યક્તિ છે તો એ 5 વ્યક્તિ વિશે કાઉન્ટેશન થશે જ. હા. કોન્ટ્રીબ્યુશન શું છે, યોગદાન ને આપણે જોયું તો સારું. શ્યોર સર એટલે એવું થોડું જાણી લેવાનું. બાકી તો સારું છે. ઇન્ટરવ્યૂમાં જેટલી તૈયારી વધારે કરો એટલું સારું. જી સર તમારે દિવાળી પછી ઇન્ટરવ્યૂ આવશે. દિવાળી પછી ફરી એકવાર મોક રાખશું. દિવાળી પછી તમે આ બધી તૈયારી કરી અને આવજો તો મોક સારું જાય. જી સર અત્યારે સારું છે જ, ગુડ તો છે જ, પણ આપણે એક્સલન્ટ આવે ને તમારે તો 60 માર્ક આવે. અત્યારે ગુડ છે જી સર એટલે આમ જવાનું. ઓકે સર 60 પ્લસ થાય ને તો તમારું સિલેક્શન આવી જશે. હા એના સિવાય તો નથી બાકી તો કોઈ ચાન્સ જ કોઈ નહીં. ચાન્સ નહીં. માર્ક્સ તો મતલબ કેવું લેખિતમાં કદાચ 20 માર્ક 25 માર્ક ઓછા હોય તો ચાલે. હા ઇન્ટરવ્યૂમાં તમારે કપાવા ના જોઈએ, તમારે 60 પ્લસ થવા જોઈએ જી સર તો જ ચાન્સ છે. તો જ ચાન્સ. તો મારે સારા છે, થોડું ખેંચી લો તો આવી જવાનું. જી સર હા આવે પણ શું ઈડબ્લ્યુએસ છે ને જનરલ Marks? સી એટલે માર્ક તો બધાની વાત છે. ડબલ્યુ ચેનલમાં હારા બધાને 190 195 200 200 પર છે અમુકને. જી સર પણ એ બહુ ફેર ના પડે. સમજો બસ 12 માર્ક વધારે હોય તો 2 ગુણ વધારે થયા આમ ફાઇનલ મેરિટમાં તો 6 1 જવાનો. જી સર તમે આમાં લઈ આવ્યા 60 ઉપર, જેને આમાં 60 ઉપર આવશે ને એવા 7-8 જણા હશે આખા આખી 214 214 માંથી કદાચ 10 જણા હશે વધીને એવા 60 ઉપર. જી સર તો એ 10માં તમે આવવા જોઈએ જી સર તો તમારું સિલેક્શન થાય. બાકી કોઈ ચાન્સ નથી એવું માનવાનું. અને આવશે, તમે મહેનત કરશો ને. જી સર જે રીતે તમે લેખિત પરીક્ષા મહેનત કરી એટલી બધી નથી કરવાની, હા પણ મહેનત કરવાની સામે. શ્યોર સર ઇન્ટરવ્યૂ છે ને એ કાઉન્ટર ક્વેશ્ચન ઉપર આધાર હોય. તમે કાઉન્ટર ક્વેશ્ચન કેટલા ટેકલ કરી શકો છો અને કેટલા પ્રશ્નોનો જવાબ એક અધિકારી તરીકે સારો અભિપ્રાય આપી શકો છો એના ઉપર માર્ક્સ મૂકે. જી સર જવાબ ખોટા ન દો પણ આ તમે કઈ રીતે જવાબ આપો છો, તમારો આત્મવિશ્વાસ અને તમારી ક્ષમતા ધીરજને એવી કસોટી કરે. સાચા ખોટા ઊંધા જતા જવાબ આપે તો આપણે શાંતિથી બોલતા ચાલતા હોય વ્યવસ્થિત કહેવાનું. જી સર સરકારી વિરુદ્ધ બોલવાનું નહીં બને જી ત્યાં. સર અને મોટાભાગે એ કહેતા હોય તો એનો વિરોધ નહીં કરવાનો. આ યસ સર એમ કહી પછી કહે તમે ખુશ વાત સાચી છે, મેં આમ કે આમ જોયું છે. પહેલાં એને કહે તમે સાચા છો, પછી આપણે આપણો હા એ તો મતલબ એ કોમન સેન્સ જેવું છે કે આપણા વડીલ છે તો આપણે હા, પ્રોટોકોલ જાળવવાનો. જી સર સરકારમાંથી એટલે ખાસ હા, કોઈ ઈગો તસલ ન થાય. શ્યોર સર સાચી વાત છે. એટલે કોઈ નિયમ નથી કે અમને આવું કર્યા બધા આમ જોતા રહેતા હોય ને તો વળી એમ થાય કે આ હવે એ બી છે મતલબ 5 જણ બેઠા છે પણ સર પૂછી રહ્યા છે આપણે પેલા જરા રીતે જ વાત કરવાની. આન્સર આપી જાય છે તો આપણે સર વાત જોડે બરાબર છે. તો સાથે તમે નજર ફેરવો તો કહેવા દો નહીં. અચ્છા આપણે જવાબ આપતી વખતે બધા નજર ફેરવી એક જાય. સેકન્ડ જોઈએ ને. જી સર બાકી તમારું પોસ્ચર બરાબર છે. તમે કે બીજી કેટલાક આમ ગોળ ગોળ મૂવમેન્ટ કરતા હોય તમે કંઈ નથી કરતા. જી સર સ્ટેટ છો, પરફોર્મન્સ સારું. પ્રશ્નનો જવાબ ના આવે ને તો મૂંઝાઈ નહીં જવાનું. આ એક મેઇન ગુણ છે જી સર અધિકારીનો. ચિંતા નહીં કરવાની. મેં તમને 2-3 પ્રશ્ન અઘરા પૂછ્યા અને તમને ના આવડ્યા તો ચહેરા ઉપરના હાવભાવ, ઓય ના આવવા જોઈએ ઇમોશન રાખવાની. તમારો ચહેરો એવો ને એવો હસતો જ રહેવો જોઈએ, આમ પ્રફુલ્લિત. હતાશ નિરાશ નહીં થવા. ના આવડે તો કઈ વાંધો નહીં. કેમ કે ના આવડે તો કેવું એ લોકો કે પૂછવા બધાને બધું માટે ના આવડે. એ પૂછવા માટે પૂછે. જી સર પૂછવા માટે. મેં તમને નામ પૂછ્યા તમે ચાર કાના ઓલા કોણ છે કે ના જ આવડે. હા, કોઈ બધાને થોડી ખબર હોય. હા પણ એટલે એ લોકો શું કરે, પૂછવા માટે પૂછતા હોય, તમે જવાબ આપતા હોય તેનું ધ્યાન જવાબમાં હોય પણ ન પણ હોય. એ ચિંતા નથી કરતા એ લોકો. એ જોવે કે તમે વ્યવસ્થિત જવાબ આપવાનો કોશિશ કરો છો. હું તમને એવા પ્રશ્ન પૂછું, સમજો શ્રીલંકાના વડાપ્રધાન કોણ છે? તમને નથી જવાનું, હું ખાલી તમને મૂંઝાવવા માટે પૂછું. જી સર કારણ કે મુંજાઈ જાવ તો એ ફેલ થયા. હા હા જવાબ નથી આવતો એનો વાંધો નહીં. હમ. તમે માથું ખંજવાળો ને તમારા મારું- બિહેવિયર પણ ના દેખાય મારું કે આમ તમે પૂછો છો કે રિકોલ કરું, ક્યારેક કરો તો ઠીક છે, બાકી કહી દે સોરી મને ખબર નથી, કંઈ વાંધો નહીં. જી સર 10માંથી 8 સાલ જવાબ ના આવડે તોય વાંધો નહીં. પછી કહેવાની રીતે હોય છે મને. તમને જે આવડે છે ને એ એનો બરાબર. સરસ જવાબ આપવાનો. જી અને એમાં ખાસ અભિપ્રાયમાં ના નીકળવાની.
તમને એમ કહે કે આદિજાતિ વિકાસ હા અધિકારી એમની શું આપણે પેલા ગાઈડન્સમાં વાંચ્યું હતું એ સાચી વાત છે, એ તો આપણે આપી પણ શકીએ. તમને એના માટે તો બોલાવે. હા તમે તમારો જો અભિપ્રાય ના આપીએ તો તમને અધિકારી શું કામ બનાવવાના? અને એ તો સારી વસ્તુ, મતલબ મારું ઇન્ટરવ્યૂ એવું જાય તો મને ગમશે એમ. શું ફેક્ટમાં આપણને બધું યાદ ન પણ હોય. તમને અભિપ્રાય પૂછશો વધારે હમ કે ભાઈ તમને આદિજાતિ વિકાસ અધિકારી તરીકે મૂકીએ તો કેવા સુધારા લાવશો, હમ તો એ તમારે જવાબ દેવો જ પડે. જી સર. અને શું છે કે ખરેખર તમારે કરવાનું તો નથી, ખાલી જવાબ આપવાનો પોઝિટિવ, હમ કે જેમ બને એમાં આ લોકોનો વિકાસ ને ઉત્કર્ષ થાય. તમારે એ જવાબ તમામ પગલાં લે. જવાબ તમારો તૈયાર કરીને જવાનો. જી સર. તમારા જવાબમાં તમને દેખાવું જોઈએ કે ખરેખર તમને સમસ્યા એમાં તમારો એપ્રોચ દેખાવો જોઈએ હા બસ મૂળ કે વસ્તુ. ભાઈ આવું હું કરું તો ખરેખર જે જગ્યાએ મને મૂક્યો ને ત્યાંની જે ટ્રાઇબલ કોમ્યુનિટી છે એના માટે હું કંઈક સારું કરી શકીશ. હોય કે એના અલગ વસ્તુ છે. પછી તો ભલે જાઓ ત્યારે ફીલ્ડમાં તો જે પુરવાર થવું થવાનું છે. જોઈએ કે છે. હા ના, આપણે તો છે જ સાહેબ, ઈચ્છા તો એવી જ છે. હોય સારું છે પણ છતાંય સર, આમાં આમાં એક આ જે સવાલ તમે મને નથી પૂછ્યો, હા. પણ મતલબ મને પૂછ્યું તો મને આ જ યોગ્ય લાગે છે એમ કે તમે ટીડીઓ શા માટે બનવા માંગો છો એમ, ટીડીઓ જ કેમ એમ. તો સર કોઈ સ્પેસિફિક જોબ માટે મારી લાગણી નહોતી જેમ જ્યારે હું તૈયારી ફિલ્ડમાં આવ્યો ત્યારે આપણે ઈચ્છા એવી હતી કે ભાઈ સારી એવી જોબ લઈએ, કોઈ બી ફિલ્ડ હોય આપણે તો કામ કરવાથી જ મતલબ છે એમ. પણ જ્યારે મેં જોબ ટીડીઓની ફોર્મ ભર્યું એની તૈયારી કરી એમ, પછી મને એવું લાગ્યું કે હું મારા જેવા ઘણા લોકોની મદદ કરી શકું છું જે એમના ફેમિલી માટે એક રોજીરોટી બનાવી શકે છે એમ. તો આ એક એવી જોબ છે કે જે મને મારા વ્યક્તિગત લાભ પણ આપે છે અને સેટિસ્ફેક્શન પણ આપે છે. એટલે આના બે કામ થાય. હા, એટલે આના પ્રત્યે મને વધારે લાગણી થઈ છે. બરાબર. એવું કહેવાનું પછી પેલું વસ્તુ તો એ જ કહેવાની કે ભાઈ સાહેબ ટીડીઓમાં એટલા માટે જોડાવા માગું છું કે આ એક ક્લાસ 2ની જોબ છે, જી. ડાયવર્સિફાઈ ફિલ્ડ છે, ખાસ જે આદિજાતિના લોકો છે એની સાથે મને કામ કરવાની તક મળવાની છે, આકર્ષક પગાર ધોરણ છે, મારી ક્ષમતાનો ભવિષ્યમાં ઉપયોગ થાય. પ્રમોશનની તકો છે. અને કેવું છે કે મેં આમાં ફોર્મ ભર્યું, મેં તૈયારી કરી, મને એવું થયું કે ખરેખર આ ફિલ્ડમાં હું મારું બેસ્ટ આપી શકીશ, એટલે હું આ ફિલ્ડની અંદર વધારે સારી રીતે કામ કરવા માગું છું ને આમાંથી મને આત્મસંતોષ પણ સારો મળે એવું છે. તો આ ફિલ્ડમાં જવાની મારી ઈચ્છા છે, એટલા માટે હું તૈયારી કરીને આજે આવ્યો છું ઇન્ટરવ્યૂ આપવા માટે. જી સર. ખાલી આદર્શની વાત નહીં કરવાની ઇન્ટરવ્યૂમાં. હા. એમાં શું છે એ લોકો બહુ અનુભવી હોય. એ લોકોની હા, ખબર હોય ને. એ તમે સાચી વસ્તુ છે. કેવું છે કે આર્ટિફિશિયલ બોલો છો કે ઓરિજિનલ બોલો દિલથી છો બોલો છો એને ખબર પડી જાય. જી સર. તમે કોઈ આર્ટિફિશિયલ વાત ત્યાં કરો ને તો એ ઓલા લોકો એટલા અનુભવી છે ને કે એને ખબર પડી જાય કે ઇમ્પ્રેસ કરવા માટે. સમજો આજે અમે બી 25 ને ઇન્ટરવ્યુ લીધા હોય તો 5-10 દિવસ સુધી 214 બારના જેટલા ઇન્ટરવ્યુ બોર્ડ લેવા. પેનલને ઇમ્પ્રેસ કરવા માટે તમે આ બોલો છો એવી રીતે ખબર પડી જાય. જી સર. પણ જો કે સારું છે તમારું તો વાંધો નહીં આવે. તમે ઘણું સારું કરો પરફોર્મન્સ તમે સ્વસ્થ છો અને એકદમ ગંભીરતાથી વ્યવસ્થિત વાતચીત કરો છો. અને ક્વોલિટી છે તમારામાં એવી બધું કે તમે જો કન્ટેન્ટ સારું કરી નાખો આ તો તમારું ઇન્ટરવ્યૂ માર્ક્સ આવશે. જી સર. એટલે પ્લસ થાય જે છે એમાં પ્લસ થાય એટલે શ્યોર સર. સર આ જવાબ મારો ઓરિજિનલ જ છે અને હું આ જવાબ જ આપું તો વાંધો નથી ને. કયો? કઈ કઈ મેં કીધું એ જ કે હા કઈ વાંધો પહેલાં મને કોઈ લાગણી નથી કે કોઈ બી ફિલ્ડમાં કામ જ કરવાનું હતું, બરાબર. પણ હવે આમાં તૈયારી કર્યા પછી મને લાગ્યું કે આજ મારા માટે છે ને હું એના માટે છું. ચાલે ચાલે બધાનો જવાબ શું છે કે અલગ અલગ જ હોવો જોઈએ. તમારો એપ્રોચ પોતાનો જ હોવો જોઈએ. હા ચાલે તમ તારે આપણો જવાબ આપણે જાતે જ બનાવવાનો. આપણને એમ લાગે કે ભાઈ આ મને સેટિસ્ફેક્ટરી લાગે છે. તમે કંઈક પાછો કાઉન્ટર ક્વેશ્ચન પૂછશે એમાં. તમે તમારી રીતે નક્કી કર્યું હોય ને જવાબ શોધ્યો હોય તો એના પાછામાં જે પેટા સવાલો નીકળે તો તમારી પાસે જવાબ હોય. હા એટલે તમે અમે તો તમે મને જવાબ કીધો હું તમને એમાંથી પ્રશ્ન પૂછું સમજો મળે. કે ભાઈ શા માટે તો તમે બીજા ઘણા બધા વિભાગ એવા છે તમે ક્લાસ 1 તો અધિકારી બનો તો પણ તમને કામ કરવાની સારી તક મળવાની જ છે. જી તો જી આમાં જ સર. કેમ ટીડીઓમાં જ તમારે જવું છે? સર એવું નથી, હું બીજા પણ જવા માગું જ છું એમ, પણ આમાં મને તક મળી છે. બરાબર છે. એટલે એમ થોડું પ્રેક્ટિકલ આમાં એપ્રોચ રાખો. પ્રેક્ટિકલ એપ્રોચ હતું. આમાં આમાં પેલી કોઈ કે આમાં જ જવું છે એવું ના નહીં. ના ના આમાં પહેલી તક મળી છે એટલે આમાં આવ્યો. હા એ જ હું મારું કોઈ સ્પેસિફિક લાગણી નથી એમ. કામ તો કરવું જ છે. પણ મેં જ્યારે આ વાંચ્યું ને તો મને લાગ્યું કે આ કામ બહુ સારું છે એમ, અને મને જો આની તક આમાં મળે કંઈક કરી છે, શકીશ. હા આમાં જો મને તક મળે તો હું બહુ સારું કરીશ. સારું યોગદાન આપી શકો. જી શ્યોર. હાલ તમે કરો છો એ નથી સારું તો આવું જ છે. ના સર સારું જ છે. હા તો અને એવું હું હાલ હાલ જે કરું કરું છું છું સારું છે. હા એની ઇફેક્ટ લિમિટેડ છે. આ એના કરતાં વધારે ઇફેક્ટિવ હું કરી શકું છું એમ. હા. આ મને એક સારી તક આપે છે. અને હાલ કરું છું એ વર્ગ 3 નું છે. હવે મને નામ તક મળવાની વર્ગ 2 ની છે. તો ઓબ્વિયસલી હું વધારે લોકો સાથે વધારે સમુદાય સાથે જોડાઈ શકીશ જી સર. અને વધારે સારું ઇમ્પ્લિમેન્ટેશન કરાવી શકાઈશ. આમાં પણ મતલબ એ વિચાર્યું હતું મેં જ્યારે કે છે વખત અને વખત બે તો સર હું કામ કરું છું એ નિર્ણય હું નથી લેતો એમ, હું માત્ર મારું કામ સારી રીતે કરું છું એમ. ક્લાસ 2 બનીશ તો કોઈ નિર્ણય પણ હું લઈ શકીશ એ કદાચ મારે એની અસર વધારે થશે. જનતાને લાભાર્થી વધારે હા થશે. તો મારા એ નિર્ણયની અસર વધારે થશે. મારો આત્મસંતોષ છે, આર્થિક ફાયદો છે, યસ સર. એ મારા લાભ તો છે જ પણ સાથે સાથે આમ પણ થઈ જ થશે. યસ સર.
એ તો આપણે દરેક માણસ પોતાનો લાભ તો વિચારતો હતો એટલે એ લોકોને ખબર હોય હા, આપણે બસ અને એ તો સ્વાભાવિક છે ને, દરેક વ્યક્તિનો અધિકાર છે. કલ્યાણ જ કરવા નીકળી પડે કે તો પોતાને એ કોઈ માને નહીં. એ કોઈ અને એ હકીકત પણ છે. અને એવી ખોટી આત્મશ્લાઘા થાય એવું કામ, એવું કહેવાનો કોઈ મિનિંગ નથી. નાનપણથી મારું સ્વપ્ન હતું ક્લાસ 2 બનવું હા, હતું, બસ. લોકોની એ- સેવા કરવી, એ- એવું હવે પૂરું થઈ એ ગયું. બધી હવાઈ એ વાતો. જૂની વાતો થઈ ગઈ, જૂના એ જમાનાની. હવાઈ એવી વાતો. વાતો કરો ને તો ખરાબ લાગે હવે, હા, કારણ કે બધાય પ્રેક્ટિકલ છે. હા. અને એ હકીકત બધાને પણ ખબર છે. પડે છે કે હા. કોઈ એવી સેવા કરવા માટે કે કોઈ એવી મહેનત કરે કે એવી તૈયારી ના કરે. નહીં. બધાને પગાર લેવાનો જ છે ને મફત તો કોઈ સેવા કરવાની નહીં આપણે. હા. એટલે સેવા બરાબર છે જવાબ, પ્રેક્ટિકલ જ જવાબ આપવાનો. આભાર. તમે ક્યાં રાખો સર હું પાટણ. પાટણ પ્રોપર સર સ્કોર સ્કોર નથી આપ્યો, આવતી વખતે આપશું. તમે તૈયારી બધી કરીને આવો ને. હા, પણ અત્યારે ઇન્ટરવ્યૂ સારું તમારું ગુડ છે, એટલે 50 આસપાસ સ્કોર થાય, શ્યોર સર. 45-50 જેવો. Thank you. આવતી વખતે તમે ટ્રાય કરશો ને તો 55 આસપાસ થઈ જશે. શ્યોર સર. થેન્ક યુ સર. થેન્ક યુ. ચલો ચેક